હવે ખીચડી પણ બની ગઈ છે. હમણાં બની રહ્યા છે રોટલા અને હવે તો જય માતાજી મિત્રો, વિલેજ લાઈફ મોજ ચેનલની અંદર તમારું સ્વાગત છે બધાને. જય માતાજી. કેમ છો બધા? તમે મજામાં હશો? તો અત્યારે તો પડી ગઈ છે સાંજ. તમે જોઈ શકો છો હમણાં તો જાર વાય છે. જાર પણ સરસ રીતે એવી ઉગી ગઈ છે. હમણાં ઘઉં છે અને એનથી ઓલી બાજુ રાયડું છે. તો આજે પડી ગઈ છે સાંજ. તો હમણાં તો લોટ પડ્યો છે ને રીંગણનું કાંક બનાવવાનું છે. રીંગણનું શું બનાવવાનું એટલે સંભારિયા કે શાક? તો હમણાં તો લોટ પડ્યો છે ને રીંગણનું કાંક બનાવવાનું છે. રીંગણનું શું બનાવવાનું એટલે સંભારિયા કે શાક? તો હમણાં લસણ છે, સંભારિયા બનાવવાનો વેત લાગે. તો આજે તો બનાવવાના છે સંભારિયા. અને આપણું આઈકને તમે જોઈ શકો છો, આમાંથી રીંગણ લીધા છે. રીંગણનો હવે સંભારિયો બનશે. અને આ થોડોક છે મરચો, અને આ આપણો છે લસકો, અને એની બાજુ દેખાય છે તંબાકુ. તો કેમ છો મિત્રો બધા? તો બ્લોકની અંદર તમે બન્યા રહેજો. અને આ છે આપણી ચીકુડી. ચીકુ તમને દેખાય તો કોમેન્ટ કરજો. દેખાય છે ચીકુ? ચીકુ આ સાલ તો ઓછા આવ્યા. ગઈ સાલ ચીકુ ખૂબ આવ્યા હતા. તો સાંજનો નજારો કાંઈક મસ્ત ખેતરની અંદર આવે છે આવો. અને હમણાં લસણ ફોલાઈ રહ્યું છે અને હવે બનાવવાના છે. તો આમાં શું સડેરું? હજુ ચોખા સડેરા છે અને ખીચડી. કેવી ખીચડી બનાવવાની? વઘારેલી ખીચડી બનાવવાની છે. અને આ બાજુ સંભારિયાનું કામકાજ ચાલુ છે. તો આજે તો આપણે ખીચડી બનશે અને સંભારિયો બનશે. તો બ્લોકની અંદર બન્યા રહેજો. સંભારિયા ખાવા હોય તો તમને સંભારિયા દેખાડીશ. મસ્ત એવો સણાનો લોટ બોટ ભરીને અંદર બધે કોઈ અંદરમાં મસાલો ભરીને એવા સંભારિયા સરસ રીતે બનશે. તો બ્લોકની અંદર તમે બનાવી રહેજો. અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવા તમને બ્લોગ આપણી ચેનલની અંદર તમને જોવા તમને મળશે. ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો. ચોખામાં મગ રાખી દીધા છે અને આપણે હવે વઘારેલી ખીચડી બની જવાય છે. આપણે નથી બનાવ્યું અત્યારે, આપણે જતા રહેતા દેણું દળાવા. અને તો આવો કાંક પ્રોગ્રામ હતો. ખીચડી વઘારેલી કરી રહ્યા છે. ખીચડી તો બની જવાય. સંભારી હવે બનાવવાના. જીવડા ના હોય, જીવડે જાતા આપણે પણ નહીં પાડી નાખે એમાં જબર આવે. તો સંભારિયા બની રહ્યા છે. હમણાં પડે છે રીંગણ, આમાં પડે છે લીલું લસણ, આમાં તેલ ગરમ કર્યું છે. પહેલાં એકદમ રીંગણને તળી નાખવાના. અને આમાં લઈ લીધા છે મરચાં છે અને એવું બધું છે. અને આપણે ખીચડી જો બની જવાય છે સરસ રીતે એકદમ. વખત ખીચડી તો તૈયાર થઈ ગયેલા. સડેલી હજી તો હજી હવે થોડીક વારની અંદર ખીચડી આપણી બની જશે. મસ્ત બની. આમ દેખાડી જાય ચમચે કરી. સરસ બની ગયો. પીળી બહુ પીળી ખીચડી બનાવી છે. તો અમારે નૈતિકને આજ તો તાવ આવી જતો તો નૈતિક માટે બનાવી ખીચડી. તને ભાવ નહીં તાવ આવ્યો? તો આપણે રીંગણ આપણે તળવા મૂકી દીધા છે. તો રીંગણ સરસ રીતે તળવાના છે. ચમચો ક્યાં ગયેલો? બીજો નહીં ચમચો?
એક બાજુ ખીચડી પણ બની જવાય છે અને એક બાજુ રીંગણ. બીજું છે સાવ અંધારું. તો દેશી ચૂલા ઉપર રોટલા તમે જોઈ શકો છો. બાજરીના રોટલા બની રહ્યા છે, જુઓ તમે. સરસ એવા રોટલા બની રહ્યા છે બાજરીના. આ છે બાજરીનો લોટ. આપણે બાજરીનો લોટ હતો નહીં, આપણે હતો ગવાનો, પણ આપણે લાયા હા ઘંટીએથી વેચાતો લોટ. 2 કિલો લોટ લાયા ને આપણને ભાવે બાજરીનો રોટલો, તે આપણે લાયા હતા લોટ બાજરીનો ઘંટીએથી. તો બની રહ્યા છે રોટલા. આપ રીંગણ ભરેલું શાક પણ બની ગયું છે, આપ તમે જોઈ શકો છો. એકદમ મસ્ત શાક બન્યું છે, ટેસ્ટી હો. જો વાહ ભાઈ વાહ, આવું શાક ખાવાની મજા આવે બાકી હો. જો તો મસ્ત મજાનું એવું શાક બન્યું છે રીંગણનું. હે આમાં શાકમાં તો મસ્ત શાક બન્યું છે, એકદમ ટેસ્ટી. અને ખીચડી પણ બની ગઈ છે. તો બબુભાઈ બેસી ગયા જમવા. શું બબુ ખાય બબુ? તો બબુ ખાઈ રહ્યા છે વઘારેલી ખીચડી. ઋત્વિકા ખાઈ રહ્યા છે. એમાં છે બાજરીના રોટલા. આમાં છે ભરેલા રીંગણનું શાક. આપણે પણ બેસી ગયા ખાવા. તમારે ખાવું હોય તો આવી જાઓ. આ હવે ખાવાની તૈયારી છે, તો આપણે ખાઈ લઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મળીએ હવે આવતા બ્લોગની અંદર. અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય માતાજી.